એકાદ ગુરુવાર હજુ છે, પછી મુશ્કેલી નથી ને આપણે હોલમાં જતા રહેશું. એટલે થોડોક અવાજનો પ્રશ્ન છે એટલે માફ કરશો. પણ તમે ફરી પાછા ફેસબુક કે યુટ્યુબમાં અને સારી રીતે સાંભળી શકશો. આપણે કાર્યક્રમને આગળ વધારીએ. આજનો જે અવાજ છે ને એ સિદ્ધાર્થભાઈ માટે થોડોક બરાબર હતો, પણ હાર્દિકભાઈ માટે બરાબર નહોતો. સાચું ને? તમે આજે ઇકો ફ્રેન્ડલી નહોતા અહીંયા. કંઈ વાંધો નહીં. હાર્દિકભાઈ કીધું આવતીકાલે આપણું રાષ્ટ્રીય પર્વ છે, 79th આપણો સ્વતંત્ર દિન છે. આવતીકાલે આપણે આઝાદી પર્વની ઉજવણી કરીશું. પણ આજે આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ, નાણાકીય આઝાદીની વાતો કરીએ છીએ. એક કનેક્ટ છે. નાણાં છે ને જીવનમાં બહુ મહત્ત્વના છે. નાણાં જીવનમાં બહુ મહત્ત્વના છે બાપભાઈ, પણ એના કરતાંય નાણાંનું આયોજન વધુ મહત્ત્વનું છે. જીવનની સુખાકારીનો આધાર એ નાણાકીય આયોજન છે. અને એટલે જ સુખાકારી માટે, સારા જીવન માટે, પ્રગતિશીલ જીવન માટે આપણે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ. આજે 123મો થર્સડે થોટ છે. સ્ક્રીન નથી નગર 123 તમને દેખાત, પણ 123 એ આંકડાની પણ એક સરસ મજાનું મહત્ત્વ અને જાણકારી તમે દઉં. 123 1, 2 અને 3 વધતા આંકડા છે. આપણી બચત, આપણું રોકાણ પણ આ રીતે ઇમ્પ્રૂવ થવું જોઈએ. પણ બીજો મુદ્દો આ જ આંકડાનો 1, 2, 3 આપણે અવગણીએ છીએ ઘણી વખત. એમ કેમ ભાઈને ખબર પડશે તો કે 1, 2, 3 જોઈ લેશું. એટલે આ આંકડો પાછો અવગણવાનો પણ છે. કદાચ નાણાંની બાબતમાં આપણે હંમેશા આવું અવગણીને જિંદગી જીવીએ છીએ. આવી ન જીવવી જોઈએ. અને એટલે જ નાણાકીય બાબતમાં તો બહુ સરસ અગાઉ મેં તમને કીધું છે, એક્ટિવ ઇન્કમ, પેસિવ ઇન્કમ, ફાઇનાન્શિયલ લિટરેસી અને ફાઇનાન્શિયલ ફ્રીડમ, આના વિશે તમે જાણો છો. અને એટલે જ વિશેષ વાતો કરવા માટે જેમને 19 વર્ષથી આ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ તરીકે અથવા નાણાકીય બાબતોમાં જેમણે કામ કર્યું છે, સુરતની બહુ મોટી કંપની છે કન્સેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લિમિટેડ, એ કંપનીના છેલ્લા 13 વર્ષથી જેઓ ફંડ મેનેજર છે એવા સિદ્ધાર્થભાઈ માનલેવાળા આજના આપણા વક્તા છે. જીવનમાં 3 બાબત બહુ મહત્ત્વની છે: નાણાં, આરોગ્ય અને ખુશી. અને એટલે જ એક મહત્ત્વનો ભાગ નાણાં, એના વિશે આજે સિદ્ધાર્થભાઈએ ફંડામેન્ટલ પ્રાથમિક બાબતો બહુ મહત્ત્વની કીધી છે. એમના મધર સુધાબેન પગની તકલીફ હતી તોય દીકરાને સાંભળવા આવ્યા, કારણ કે એનું એમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું છે. નીલમબેન પણ એમના ધર્મપત્ની ઉપસ્થિત છે, એની આપણે નોંધ લઈએ છીએ. પણ તમને એવું થાય કે આ ફાઇનાન્શિયલ ફ્રીડમ, નાણાકીય સ્વતંત્રતા એ વાતો કરવાની છે, બસ આ તમારી માન્યતા તોડવી છે, તમારો માઇન્ડસેટ બદલવો છે. એટલે જ નાણાંના ઇન્વેસ્ટમેન્ટની કેવડી મોટી તાકાત હોય. અને માણસ ધારે તો 30 વર્ષની ઉંમરે પણ બાપભાઈ ફાઇનાન્શિયલ ફ્રીડમ અનુભવી શકે
એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો અહીંયા રોહિતભાઈ લાલજીભાઈ શેલડિયા બેઠા છે, એને જોરદાર તાળીથી વધાવીએ. આજના આપણા મહેમાન છે. રોહિતભાઈની આખી હિસ્ટ્રી છે. એના પપ્પા રોહિતભાઈ છે, એના ભાઈ ઘનશ્યામભાઈ બેઠા છે, એની આખી હિસ્ટ્રી છે. એક કોલેજ કરતા હતા ત્યારથી એના ભાઈ ઘનશ્યામભાઈ એમ કે ચાલ મારી ભેગો, એટલે માર્કેટમાં પોટલા લેવા જવાનું. એ પોટલા લઈને ઘરે આવે અને આજે પણ એ એમ્બ્રોઇડરી, એ વર્ક, એ કામ ટેક્સટાઇલનું આજે પણ ઘરે આખું ઘર કરે છે. આટલી સામાન્ય પરિસ્થિતિ પણ અમારે અમૂલભાઈ ડોબરિયા બેંકના મેનેજરની સાથે મિત્રતા ખાતું ખોલવા, એ સગીર હતા ત્યારથી એનું એકાઉન્ટ બેંકમાં છે. આજે 30 વર્ષના છે. બસ કાપડ લાવે, એમાં વર્ક કરે, એમાં એમ્બ્રોઇડરી કરે, એમાં બાર કરાવે અને આપે. જે પૈસા કમાણી થાય આખા ઘરની એને એફડીમાં મૂકે, સમજણા થયા ત્યારે એસઆઈપીમાં મૂકે. બસ આટલું જ કામ કર્યું અને માત્ર આ થોડા જ વર્ષમાં, 10-12 વર્ષમાં આજે એના આંકડા તો બધા મારે કેમ કહેવા, પણ 1 કરોડથી વધુ બેંકમાં એમની એફડી છે. એ ક્યારેય ઉપાડતા નથી, એ રિન્યૂ જ કરે છે. એટલું નહીં, એસઆઈપીની શું તાકાત હોય. કદાચ એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં એનું ઇન્વેસ્ટમેન્ટ આજે 1 કરોડ કરતાં વધુ છે અને દર મહિને પોતાના નામે 40,000, પોતાના ભાઈના નામે 60,000 દર મહિને એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરે છે. આ રકમ 5-15 વર્ષ પછી કેવડી થશે, કદાચ આપણે કહીએ ને આંખો ફાટી જાય એટલી રકમ થાય. એટલું એની પાસે અત્યારે નેટવર્ક છે અને આજે પણ સામાન્ય પરિવાર છે. પેલો આઈસબર્ગ કીધું ને, એને હિમશિલા કહેવાય. તમે બહાર દેખાય દરિયામાં, એના કરતાં બરફની એ શિલા જમીનમાં મોટી હોય, એ કદાચ આ પરિવારને લાગુ પડે છે. અહીંયા લાલજીભાઈ બેઠા છે, આજે પણ રાતે 2 વાગ્યા સુધી એ વર્ક કરે, કામ આવ્યું એને પોતે જ પૂરું કરે, 12 પછી આપે અને એની રીતે પૈસા કમાય. 2-3 દુકાનો, 2-3 મકાન, ડિવિડન્ડની આવક, ભાડાની આવક, આ કામ કરે છે ને. એ ઉપરાંત દર મહિને 2 થી 3 લાખ રૂપિયાની આવક તો આવી, એને પેસિવ ઇન્કમ કહેવાય. જે તમે કામ કરો અને કમાઓ, શરીર વાપરો અને કમાઓ, એને એક્ટિવ ઇન્કમ કહેવાય. પણ તમે કાંઈ ન કરો, રાત દિવસ તમને કમાણી આપે, એને પેસિવ ઇન્કમ કહેવાય. આ 2 થી 3 લાખ પેસિવ ઇન્કમ છે. કોઈ જરૂર નથી હવે કમાવાની, એટલી આવક શરૂ થઈ ગઈ છે અને છતાંય કમાય છે. પણ એ ફાઇનાન્શિયલ ફ્રીડમનો આનંદ માણે છે, એટલા મોજથી જીવે. બસ એના ફાધરની તબિયત તો સારી છે, પણ કોઈ પણ યાત્રા વર્ષમાં 2-3 તો યાત્રાઓ કરાવે કે બસ આપણે જીવવું છે. ફાઇનાન્શિયલ ફ્રીડમનો એક અર્થ એવો થાય, તમારે ચિંતા વગર, નાણાંની ચિંતા વગર પસંદગીનું તમે જીવી શકો, એને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. પૈસાની ચિંતા હોવી જ ન જોઈએ. અને એવું જીવન, આ તમને ઉદાહરણ કે આવું જીવી શકાય. બીજું ઉદાહરણ કે 30 વર્ષની ઉંમરે તમે લાઈફને સેટ કરીને મોજથી જીવી શકો, આને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. એવા રોહિતભાઈ, અહીંયા લાલજીભાઈ, એમનું ગામ જીરા, ડાભાળા જીરાનું ગામ, અને એ આખા પરિવારના ભાઈ ઘનશ્યામભાઈ બેઠા છે. આજે વિરલબેન નથી આવ્યા, ગીતાબેન નથી આવ્યા. એ આખા પરિવારને જોરદાર તાળેથી વધાવો. બસ આ એક ઉદાહરણ છે, એક આ નમૂનો છે કે આના જેવું આપણે જીવીએ, આના જેવું કામ કરીએ તો પૈસાના ઢગલા થાય. અહીંયા હાર્દિકભાઈએ એક યાદી કરી, બોલ્યા ખબર? અહીંયા એવા બેઠા છે, એક તો ભાવેશભાઈ રાદડિયા તમારા બેઠા છે અમૃતવેલના, એને તમામ સંતાનોને ડૉક્ટરી ભણાવી છે અને એ ડૉક્ટર 3 સંતાનો પૂરું થવા આવ્યું. મેં આગળ જતાં જતાં પૂછ્યું કે તમારે ભાડાની આવક કેટલી છે? તો બીતા કીધું દર મહિને અમારે 50,000 તો ભાડું જ આવે છે. ઘરમાં વાપરવાની ચિંતા રહે. બહેનો, તમે આવી જિંદગી નથી જીવા કે પૈસા આપણે જેવું જીવવું હોય એવું આપણે પસંદગીનું જીવવું હોય અને પૈસાની તકલીફ ન હોય,
એને જિંદગી કહેવાય. અને જીવવા માટે બસ ઓછું દેખાવાનું અને જાજુ ઊંડું ઉતરવાનું, બચત કરીને રોકાણ કરો. આની ફાઇનાન્શિયલ ફ્રીડમના હું નામ પછી બોલીશ બીજા. પણ આજે મને સૌથી વધુ આનંદ થયો, આખું જમનાબા ભવન છે ને એ સૌરાષ્ટ્રમાંથી આપણે આવ્યા અને અહીંયા આખું આ જમનાબા વિદ્યાર્થી ભવન બનાવવાના છીએ. ત્યારે ગામડાને જોડતી કડી હોય તો આજે આપણા મહેમાન છે 103 વર્ષના કાળુદાદા વેકરિયાને જોરદાર તાળીઓ. 1922માં દાદાનો જન્મ થયો છે અને 2025 એટલે આપણે હિસાબ કરી લેવાનો, આવડી મોટી જિંદગી જીવ્યા છે. આ ઇતિહાસને માણો. આઝાદી પહેલાં વ્યક્તિ જન્મ્યા હોય અને આપણી સાથે સભાનપણે એમનો ડ્રેસિંગ તો જુઓ. આજે પણ અહીંયા રૂમાલ છે, કોટી છે. જિંદગી કેમ જીવાય ને? આમ જીવીએ તો 102 નહીં 111 વર્ષ પણ આપણે જીવી શકીએ. આપણે માત્ર નાણાંની જીવનમાં આરોગ્ય પણ મહત્વનું છે. આ દાદાએ અમૃતવેલ ગામ 75 વર્ષ સુધી ખેતી કરી છે, બરાબર ખેતી કરાવી છે, એક્ટિવ. અને અહીંયા હવે એના 3 દીકરા ને બહુ સરસ. આપણે મનસુખભાઈ રાજા બેઠા જ છે, એના ભાઈ ગોરધનભાઈ, ત્રીજા અશોકભાઈ ને, હા, એ 3 ભાઈઓ અહીંયા દાદા મોજ કરે છે. પણ દાદાની લાંબી આવી સારી જિંદગી ને આયુષ્ય માટેનું રહસ્ય એક જ છે, સાદું જીવન, સાદું ભોજન અને કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં અને હંમેશા ખુશ. એ અહીંયા આવ્યા અને હું ખાલી એને પગે લાગ્યો તો એ માથે હાથ મૂક્યા ને, આવો ભાવ આવું હોય ને તો લાંબુ આયુષ્ય જીવી શકાય. અરે દાદા તો હજુ અહીંયા આવીને બોલે એવા એક્ટિવ. પણ બસ થોડા મહિના પહેલાં દાદીનું અવસાન થયું અને ગયા પછી દાદાને થોડુંક એમ થાય કે મારે જતું રહેવું છે, એટલે જીવન થોડુંક ડાઉન થયું. બાકી ઓજસવાળા અને એવા સરસ દાદા, આજે કાળુ દાદાને ફરીવાર જોરદાર તાળીથી આપણે વધાવ્યા. ભવનભાઈ, રમેશભાઈ અને આપણે બધા આ શ્રાવણ મહિનો છે ને, એટલે શિવને યાદ કરવાય તો કેમ કરાય? તો જીવ એ શિવ છે, જીવ એ જ શિવ છે. અને આપણી બધાની હૃદયમાં બિરાજમાન શિવને આપણે વંદન કરીએ. આજે દેસાઈ પરિવારની વિમેન વુમન આખી ક્લબ છે, દેસાઈ બિઝનેસ વુમન ક્લબ. એમના પ્રેસિડન્ટ વૈશાલીબેન દેસાઈ એ ખૂબ સારા વક્તા પણ છે અને બહુ એક્ટિવ, પોતે એક બિઝનેસ વુમન છે. એમણે ગયા ગુરુવારનો સરસ વિચાર રજૂ કર્યો ભાગીદારી વિશે. ભાગીદારી વિશે મારે 2 મુદ્દા કહીને આપણે વાત આગળ વધવી છે. એણે તો બહુ સરસ વિચાર રજૂ કર્યો, પણ 2 મુદ્દા સમજવાના છે. મેં તે દિવસે કીધેલું ગયા ગુરુવારે કે 2 ભાગીદારી અગત્યની છે, બિઝનેસ પાર્ટનર અને લાઈફ પાર્ટનર. બિઝનેસ પાર્ટનર અને લાઈફ પાર્ટનર, એમાં એક વાક્ય ઉમેરજો, બિઝનેસ પાર્ટનર કરતાં લાઈફ પાર્ટનરનું મહત્ત્વ જીવનમાં વધુ છે. આના ભોગે આ નહીં, બેલેન્સ તો કરવું પડે, પણ એ અગત્યનું છે. પણ આ પાર્ટનરની વાત આવીને એટલે સિદ્ધાર્થભાઈ, મને એવો વિચાર આવ્યો કે ચાલો ને આપણે રિલાયન્સ હારે ભાગીદારી કરીએ, અદાણી હારે કરીએ. હસવું આવ્યું ને? ના, તમે ધારો તો રિલાયન્સ સાથે ભાગીદારી કરી શકો. મુકેશભાઈ આપણા ભાગીદાર થાય, હેલું છે કે નહીં? રિલાયન્સના શેર લઈ લો એટલે તમે રિલાયન્સના ભાગીદાર. તમારે મોટી કંપનીનો વહીવટ કરો નહીં, તમારા વતી એ કમાણી કરશે. એટલે તમે કોઈ પણ કંપનીના ભાગીદાર થવા ઈચ્છતા હો તો એના શેર ખરીદી લેવાના, બીજું કશું ન કરવું. એના ડિવિડન્ડમાંથી જ એમનું ઘર ચાલે છે. ખ્યાલ આવ્યો તમને? એટલે કંપનીના આપણે ભાગીદાર બની શકીએ.
તમે જેને મોટામાં મોટી કંપની ગણતા હોય ને તમને એ વ્યક્તિઓ ગમતા હોય ને તેના ભાગીદાર થાજો. અને હવે તો બહુ હેલું છે, એવું નથી કે 5 લાખ રૂપિયા હોય તો ભાગીદાર થવાય, એક શેર ખરીદો તોય ભાગીદાર થવાય. અને હવે તો મ્યુચ્યુઅલ ફંડમાં ખાલી 500 રૂપિયા રોકો તો તમે ઘણી કંપનીના ભાગીદાર થઈ શકો. એટલે આ ભાગીદાર થવાની આ વાત છે. પણ આજના વિચારની વાત કરીએ તો ફાઇનાન્શિયલ ફ્રીડમ, હું એવું માનું છું કે આપણે બધા કોઈ ને કોઈ રીતે નાણાકીય પ્રશ્નો, નાણાકીય મૂંઝવણ, નાણાંની શોર્ટેજ ના પડકારો સાથે આપણે જીવીએ છીએ. આપણે એમ થાય કે આ કરવું છે તો કે હવે પૈસા નથી કરવું. આપણે મન મારીને જીવીએ છીએ, ઈચ્છાઓ દબાવીને જીવીએ છીએ. આ આપણી જિંદગી છે. પણ ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે મેં કીધું એમ, કોઈ નાણાંની ચિંતા વગર આપણે પસંદગીનું જીવી લઈએ, પૈસાની ચિંતા વગર મરજી પ્રમાણે જીવી લઈએ, એને નાણાકીય ફ્રીડમ કહેવાય. એવી આવક હોવી જોઈએ. આખી દુનિયામાં સૌરાષ્ટ્રમાંથી આવેલો સૌથી મોટો જથ્થો સુરતમાં છે. અને બધા વ્યક્તિ પ્રમાણમાં સારું કમાય છે, પણ ફાઇનાન્શિયલ ફ્રીડમ મોટા ભાગના ભોગવતા નથી. કદાચ આખી દુનિયામાં નહીં, ગુજરાતમાં સૌથી વધુ નાણાકીય મુશ્કેલીમાં આત્મહત્યા થતી હોય તો એ સુરતમાં થાય છે. આપણે નાણાકીય પ્રશ્નોમાં બરાબર મૂંઝાણા છીએ. કમાણી તો કરીએ છીએ, પણ આ દિશાનું વ્યવહારુ જ્ઞાન નથી, સમજણ નથી. એને કારણે આપણે નાણાકીય રીતે ભયંકર તકલીફ ગોઠવીએ છીએ. હજી આ 103 વર્ષના દાદા, કાળુ દાદા જેવું જીવન આપણે તો નથી જીવી શકવાના. કારણ કે ધીરે ધીરે ધંધો પૂરો થાય, નિવૃત્ત થાવ, પછી ફાઇનાન્શિયલ ફ્રીડમ નહીં હોય તો સુરત શહેરમાં તમે લાંબુ જીવી શકવાના નથી. તમે જીવનના અંત સુધી તમારી જરૂરિયાત તમારા ઓશિકે જ હોવી જોઈએ, તમારી જરૂરિયાત તમારા હાથમાં હોવી જોઈએ. મન થાય કે પિક્ચર જોવું છે. તમને બેનો ખબર છે આ ફાઇનાન્શિયલ ફ્રીડમ મનમાં કેટલો આંચકો આપે છે? આવો અનુભવ કર્યો છે? હમણાં આઠમ આવશે અને દીકરી કદાચ દીકરી ઘરે મળવા આવે આઠમ ઉપર, અને એ જ્યારે વિદાય પાછી આઠમ કરીને જાય અને દીકરીને 50 રૂપિયા આપવા માટે જ્યારે મા પાસે પૈસા ન હોય ને અને માગવા પડે ને દીકરો કે હો કદાચ ન આપે, ત્યારે એમ થાય કે આ મારી જિંદગી છે, દીકરી હા હું મોં ન જોઈ શકું. આને ફાઇનાન્શિયલ ફ્રીડમ ના કહેવાય. મન થાય એવું જીવી શકીએ. અને દરેકની પોતાની લાઈફસ્ટાઈલ હોય, એ લાઈફસ્ટાઈલનું મન થાય એવું જીવી શકીએ. અને મુખ્ય ધંધામાંથી કે પગારનો કોઈ ઉપાડ ન કરવો પડે ને આવતી હોય પેસિવ ઇન્કમ, એને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. 2-5 વર્ષ પહેલાં મનસુખભાઈ એક સોસાયટીના ગણેશ ઉત્સવમાં કથા ચાલતી હતી ને અમે ગયા. આમ બધા બેઠા. પછી કથા પૂરી થઈ તો બધા લોકો પગે લાગવા ગયા અને સોસાયટીના દાદા પણ બધા બેઠા હતા, એ ગયા. પણ એક દાદા ન ગયા, એ બેઠા રહ્યા. એટલે પછી ત્યાંથી આવીને હું પાસે બેઠો. મેં દાદા તમે ગણપતિને પગે લાગવા કેમ ન આવ્યા? એ કે ભાઈ બધા ત્યાં પૈસા મૂકતા હતા અને પગે લાગતા હતા, મારી પાસે ખિસ્સામાં જ પૈસા નથી, એટલે હું પગે લાગવા ન આવ્યો. આ જીવનનું આઝાદી નથી, તમે પૈસાથી આઝાદી પ્રાપ્ત કરી શકો. એટલે આ ફાઇનાન્શિયલ ફ્રીડમ ખૂબ મહત્ત્વનું છે. પૈસા બચાવો. પણ મારે આજે નાણાંનું વિજ્ઞાન તમને કહેવું છે. આ વિજ્ઞાન એટલે સાયન્સને પ્રયોગ નહીં, સૂત્ર નહીં. વી એટલે વિશેષ ને જ્ઞાન એટલે જાણકારી, એને વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન એટલે વધારાની જાણકારી. તો આજે નાણાંનું વિજ્ઞાન, મેં કદાચ આ થર્સડે થોટમાં એક વાક્ય બહુ કીધેલું કે તમે પૈસા માટે કામ કરો તો ઘર ચાલે, પણ તમારા પૈસાને જો કામે લગાડો તો ઘર ભરાય.
આ બધા ઘર ભરાય છે ને એ તો ખાધું પીધું એટલું ભરાણા, પણ અત્યારે કરોડો રૂપિયાનું જે વેલ્થ બની છે ને એ પૈસા કામે લાગ્યા છે ને એટલે વેલ્થ બની છે. આ મુદ્દો સમજવાની જરૂર છે. બીજો એક મુદ્દો મારે તમને કહેવો છે. પૈસા છે ને એ માત્ર વાપરવા માટે નથી. આ વાક્ય યાદ રાખજો. કોઈ ભાઈ ખુશ હોય ને હારા હોય ને તો દિવાળીએ આપે વાઈફને, લે 50,000 રૂપિયા. એટલે બેન પાછા પડોશને કે મને 50,000 રૂપિયા આપ્યા છે, મારે આ હાડી લેવી છે ને આ પ્લાન કરો છે. એટલે પૈસા વાપરવાના જ વિચાર આવે ને, 50,000 તમને આપે એટલે વાપરવાના વિચાર આવે. યાદ રાખજો બધા, પૈસા માત્ર વાપરવા માટે નથી, પૈસાથી કમાણી પણ થઈ શકે છે. એ મગજમાં નાખવાની જરૂર છે. પૈસા કમાણી કરે. આમ તો છે ને આપણે બધા પૈસાને બહુ સાચવીએ, પૈસાને દીકરાની ઘોડે રાખીએ એવું કહો ને તમે, પણ પૈસાને નોકરની માફક રાખો. એક દિવસે નોકર એમને બે તમને ગમે? એને કામે લગાડો. આ નાણાંનું વિજ્ઞાન છે, એને સમજવાની જરૂર છે. પણ દુઃખ ત્યાં છે, નાણાં આખો દેશ, આખી દુનિયા, વિસ્તાર જુદા, ધર્મ જુદા, રહેણી કહેણી જુદી, આપણા બધાના અભ્યાસ જુદા, આપણું બેકગ્રાઉન્ડ જુદું, એટલે બધાનું એક થાય નહીં. નાણાંનું વિજ્ઞાન નથી કામ કરતું. આપણું નિર્ણય, આપણી માન્યતા, 4 મુદ્દા ધ્યાનમાં રાખવાના. નાણાંને કોણ અસર કરે છે? એક છે આપણો અનુભવ, કામ કરે. એક છે આપણે લક્ષ્ય, પૈસાનું શું કરવું છે એના માટે કામ કરે છે. એક છે આપણી માન્યતા. ઘણાને દાખલા કે 1 લાખ રૂપિયા હોય ને, બધાને 1-1 લાખ રૂપિયા આપ્યા, શું કરશો? બધા અલગ કરશે. એક કે શેર બજારમાં રોકાય જ નહીં, એ લાખના 12,000 થાય, એની માન્યતા. એક કે બેંકમાં જ રોકાય 8% આવે, એની માન્યતા. એક કે ક્યાંય નો રખાય, 2% આપે છે બાપભાઈ ને આપો, એને આપે. એક કે ભાઈ એ મ્યુચ્યુઅલ ફંડવાળા રોકે કરતા આપણે શેર ખરીદાય, એક એમાં રોકે. એટલે નાણાંનું વિજ્ઞાન છે એ લોકોની માન્યતાને આધારે કામ કરે છે. આપણે આપણી માન્યતાને બદલવાની છે. પૈસાનું કામે લગાડો, પૈસા જ તમને રળીને આપી શકે. આ મુદ્દાને તમારે ધ્યાનમાં રાખવાનો છે. તમને હું કહું એના દાખલા આપું, તમને નવાઈ લાગશે. આપણે બધા જાણીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટના અર્થમાં આવ્યા છો એટલે બધા જાણતા હશો વોરેન બફેટને. આખી દુનિયામાં કોઈ ધંધો નહીં, માત્ર રોકાણ કરીને એ એટલા બધા સંપત્તિવાન બન્યા છે કે ભારતના ટોપ 10માં એનું નામ આવે, વોરેન બફેટનું, દુનિયાના ટોપ 10માં. એનો એક જ દાખલો આપો. એની પાસે કોકા કોલાના શેર છે, કોકા કોલાના ભાગીદાર છે. કલાકની વાત કરું ને તો એક જ કંપનીઓ, એ કંપની કોકા કોલામાંથી કલાકની વાત કરીએ તો દર કલાકે 80 લાખ રૂપિયા ડિવિડન્ડ આવે છે. દર કલાકે 80 લાખ. એક દિવસના 19 કરોડ રૂપિયાની ડિવિડન્ડની આવક છે. અને એક વર્ષ ગણીએ ને તો 7,000 કરોડ રૂપિયા કોકા કોલામાંથી આ વોરેન બફેટને ડિવિડન્ડ આવે છે. પણ આટલું બધું કેમ આવે છે? એ 10 વર્ષના હતા ને ત્યારથી રોકાણ ચાલુ કર્યું. આજે કોકા કોલામાં 11,000 કરોડ રૂપિયાનું એનું ઇન્વેસ્ટમેન્ટ છે. કેટલું? 11,000 કરોડ. અને એમાંથી દર વર્ષે 7,000 કરોડનું ડિવિડન્ડ આ વોરેન બફેટને આવે છે. આટલી બધી આવક છે. કદાચ હું એવું માનું છું કે ભારતના લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પહેલાં ક્યારેય તક નહોતી, એટલી અત્યારે તક છે. પહેલાં શું કરતા? આપણે કોઈ ખોદ્યું ને કે આ મકાન જૂનું લીધું, એ ખોદ્યું એમાંથી શરૂ નીકળ્યા, રાણી સિક્કાના પૈસા નીકળ્યા. તમારી પાસે 5-25,000 રૂપિયા હોય તો કોઈ જગ્યાએ મૂકવાની વ્યવસ્થા જ નહોતી, તમે એને પૈસા રાખી મૂકતા હતા. પડેલા પૈસા કમાણી કરતા નથી, એ રાખી મૂકતા હતા. અરે બહેનો, તમારી પાસે સુરત આવ્યા પછી 5-15,000 રૂપિયા હોય તો તમે શું કરો? કાંઈ નહોતા કરતા. ધીરે ધીરે પોસ્ટ ઓફિસમાં, બેંકમાં મૂકતા થયા. અને સૌથી સારું ઇન્વેસ્ટમેન્ટ જમીનમાં છે. પણ 5-15,000 રૂપિયાની જમીન આવે
5-15 હજારમાં કોઈ રાજા જેવો ભાગીદાર બનાવે? ન બનાવે. પણ તમારા 1000 રૂપિયા પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકો ને તો કંપનીના ભાગીદાર બની જાઓ. આવી તક ક્યાં હોય? અને એટલે જ કદાચ આ મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર, બેંક બેનો માટે આ ગોલ્ડન ચાન્સ છે ફાઇનાન્શિયલ ફ્રીડમ ભોગવવી હોય તો. આ બહુ ભોગવવા જેવી છે. હમણાં બાબા HDFC બેંકના મ્યુચ્યુઅલ ફંડને 95માં શરૂ થયું સિદ્ધાર્થભાઈ, તો 30 વર્ષ થયા. અને અમદાવાદનો એક આ રોહિતભાઈ જેવો એક છોકરો 25-30 વર્ષે એને કંઈ કમાણી હતી, એણે દર મહિને 10,000 રૂપિયાની SIP કરી. અને હમણાં એને 30 વર્ષ થયા. દર મહિને 10,000 એના 30 વર્ષ સુધી એણે મૂક્યા. દર મહિને 10,000 હોય એટલે એક વર્ષના 1,20,000 થાય, 10 વર્ષના 12 લાખ થાય, 30 વર્ષના કેટલા થાય? 36 લાખ રૂપિયા થાય. હવે બધા તમે કલ્પના કરો કે 30 વર્ષ સુધી 10,000 કરીને 36 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા હોય, આજે એની કિંમત કેટલી હશે? તમારા મગજમાં ગણતરી જ ન થાય. આજે એ 22 કરોડ રૂપિયાની નેટવર્થ વાળો યુવાન બન્યો છે, જે 51-52 વર્ષનો છે મુંબઈમાં. આ પૈસાની તાકાત છે. હવે એવું લાગે છે ને પૈસાના ઝાડ વાવી શકાય? પાછું તમને એમ થાય કે સાહેબ અમે દર મહિને 10,000 રોકી કે હવે 30 વર્ષ અમારી પાસે છે નહીં. છે કોઈના 30 વર્ષ બાકી? 30 વર્ષ કોઈના છે નહીં. પણ કરોડપતિ થવાનો એક આઈડિયા છે મારી પાસે, સંગીતાબેન. દરરોજના 50 રૂપિયા બચાવી શકો. શાક લેવા જઈએ, ખરીદી કરવા જઈએ તો થોડુંક ઓછું લઈએ, બે ભાવ કરીએ, 50 રૂપિયા બચાવો. દરરોજના 50 બચાવો તો મહિનાના 1,500 થાય. તમે 1,500 રૂપિયા દર મહિને SIP તમને જ્યાં સારો લાગતા ત્યાં કરી દો તો 30 વર્ષે 99,75,000 રૂપિયા થાય, 1 કરોડ રૂપિયા થાય. આમાંય ગણતરી મગજમાં નથી. 30 વર્ષ. એક સાદી રીત કહું, બાળક જન્મે ને એટલે 25,000 રૂપિયા કરતાં આપણે 5 લાખનો ખર્ચ કરીએ છીએ. આવ્યા પહેલાંય ખર્ચ કરીએ છીએ શ્રીમંતનો, અને આવે પછી એ ખર્ચ કરીએ છીએ. તમારે એ જન્મનાર બાળકને ફાઇનાન્શિયલ ફ્રીડમમાં જીવતો કરવો હોય તો જ્યારે જન્મે ત્યારે 25,000 રૂપિયા લમસમ મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી દો. એ 30 વર્ષનો થાય ને તો એ લગભગ 15,60,000 થાય છે. પૈસાને ભૂલી જાઓ મૂકીને તો જ વેલ્થ ક્રિએટ થશે. આ વોરેન બફેટ એની કુલ ઇન્વેસ્ટમેન્ટના એવરેજ 27% કમાણી કરે છે. પણ તાજા કોઈ ફંડ મેનેજર જેવા વ્યક્તિ હોય એવા એક છે મુંબઈમાં, એ એના લગભગ 50% જેટલું એણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. પણ વોરેન બફેટ એના કરતાં તોય ઝાઝા શ્રીમંતવાળા છે. કારણ શું ખબર? આ સફળ રોકાણકાર એનું રહસ્ય એ રોકાણ કર્યું હોય એના કરતાં એનો સમય મહત્ત્વનો છે. 10 વર્ષનો હતો ત્યારથી એ રોકાણ કરતા હતા, એટલે આટલું બધું એ રોકાણ કરી શકાય ને આટલી મિલકત કરે. સમય આપો, થોડાક ભૂલી જાઓ. આ કરશું તો જ આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ અનુભવી શકશું. હમણાં અમારે બેંકમાં 2-3 વાર ભાઈએ, અમુલભાઈ મને યાદી આપી, ચિરાગભાઈ ગોળવાળાએ મ્યુચ્યુઅલ ફંડમાં સાહેબ 10,000 રૂપિયા ઘણાય રોકવા માંડ્યા છે. ઘણા મ્યુચ્યુઅલ ફંડમાં અસંખ્ય બેઠેલા કદાચ ઊભા ન થયા, જે નામ બોલ્યા એ વિજયભાઈ, ધાર્મિકભાઈ, એ લોકો સાહેબ 30,000, 40,000, 15,000 મૂકે છે. નલિનભાઈ જો આવ્યા હોય તો અસંખ્ય નામ છે. અમારા બાપભાઈ લઈએ, અમારા ભાવેશભાઈ છે, અમારા ગામનો મુકેશ છે. આ બધા પૈસા રોકે છે. આટલું બધી સાંભળ્યા પછી એવું થાય કે ચાલો આપણે શરૂ કરીએ. ખરેખર તો બાળક જો ધારે ને તો ભણ્યા પછી નોકરી જ ન કરવી પડે એટલી એની આવક શરૂ થઈ જાય એમ છે સિદ્ધાર્થભાઈ. બાળક જન્મે, તમે બાળકને ભણાવવામાં ઇન્વેસ્ટમેન્ટ કરો જ છો ને,
અને એ શેર બજાર ઘોડે ઇન્વેસ્ટમેન્ટ જશુભાઈ ઘોડે પાકે કે ન પાકે કે ખાતરી નથી. અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ જ છીએ, એમાં મારી ના નથી, પણ બાળક જન્મે કે નાનું હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દો. તમે અત્યારે કદાચ સાદું જીવતા એવું લાગશે, પણ ખરેખર જીવન જીવવા જેવું 50 વર્ષ પછી જ્યારે જરૂર છે ને, ત્યારે તમે મોજથી જીવી શકો, એ ખરું જીવન છે. એટલે રોકો. નાના બાળકને ના મોકો, 25-30 વર્ષનો થાય ને કરોડો રૂપિયાની નેટવર્ક થશે. પણ આવું કરવા માટે આપણે માઇન્ડસેટ કરવું પડે, માઇન્ડસેટ બદલવું પડે. આપણે શરૂઆતમાં અવાજ બરાબર નહોતો આવતો તો આમ ફેરવતો હતો ને આમ ફેરવતો, અને સેટિંગ કહેવાય. એમ આ ઇન્વેસ્ટમેન્ટ માટે, પૈસાના વિજ્ઞાન માટે અને પૈસાની કમાણી કરાવવું હોય તો આપણે આપણું માઇન્ડસેટ બદલવું પડે. અને માઇન્ડસેટના 2-5 મુદ્દા વાક્યો તમે યાદ રાખશો તો એવું લાગે છે કે પરિવર્તન અત્યારથી તમારા જીવનમાં આવશે. પહેલો મુદ્દો યાદ રાખજો, પડી રહેલા પૈસા કમાણી કરતા નથી. મગજમાં બેસી ગયું? પડી રહેલા પૈસા કમાણી કરતા નથી. આ બધાએ યાદ રાખવાનું છે. રોકાણમાં, બીજો મુદ્દો, રોકાણમાં પૈસા કરતા સમય મહત્વનો છે. તમે 1 લાખ રૂપિયા કદાચ 2 વર્ષ રોકો, જાજુ ન મળે, પણ 10-10 હજાર રૂપિયા કરીને 10 વર્ષ 20 વર્ષ રોકો તો લાખોમાં થઈ જાય. એટલે રોકાણ વસ્તુ એવી છે, સમય મહત્વનો છે, આને પણ ધ્યાનમાં રાખવાનો છે. ત્રીજો મુદ્દો યાદ રાખજો, આ રોકાણના પૈસા છે ને, રોકાણ એક દિવસમાં મોટું નથી થતું, પણ દરરોજ મોટું થાય છે. સમજાણું? આપણે ઝાડ વાવીએ ને, એ ઝાડ એક દિવસમાં મોટું ના થાય, પણ દરરોજ મોટું થાય. રોકાણનું આ ઇમ્પોર્ટન્સ દરેકે સમજવાની જરૂર છે. અને આગળનો મુદ્દો છે, સિદ્ધાર્થભાઈ કીધેલો, દેવાને અંકુશમાં રાખો. તમે બિઝનેસ માટે દેવું કરો, કમાણી કોઈ વાંધો નહીં, પણ આપણી નેટવર્કમાંથી જો દેવાનો હપ્તો ચૂકવાનો આવતો હોય તમે થાકી જશો. એટલે દેવાને શક્ય એટલું અંકુશ રાખો. ફ્રીડમ કરવી હોય તો બિઝનેસ માટે લોનનો પ્રશ્ન જ નથી. તમે ગાડી લીધી, એના હપ્તા શરૂ થયા, તમારી કેપિટલ ધોવાઈ રહી છે, હપ્તામાં, વ્યાજમાં, ડેપ્રિસિએશનમાં. આ રહસ્ય સમજવાનું છે. ગાડી 50 લાખની પણ વાપરી શકો, 10 લાખની પણ વાપરી શકો. આ હંમેશા યાદ રાખજો, દેવાને અંકુશમાં રાખો. આ પણ અગત્યનો છે. આગળનો મુદ્દો છે, કમ્પેરિઝન નહીં. કમ્પેરિઝન નહીં, હંમેશા જાગૃતિ રાખો અને આપણી આખી બાબતમાં હંમેશા સભાનતા રાખો કે મારે પૈસા બનાવવા છે. આ વખતે 10,000 મૂક્યા, આવતા મહિને 20,000 મૂકીશ, આ વખતે 1,000 જ થયા, આવતા મહિને 2,000 કરીશ. સમય જતાં વાર નહીં લાગે અને તમારું ઝાડ મોટું થઈ જશે. એટલે કમ્પેરિઝનમાં એણે આવો બંગલો કરેલો કરું, પહેલાં એવું હતું, હું પણ એમાં માનતો હશે, આપણે બધા માનતા હતા કે ભલે હપ્તા ભરવા પડે, મકાન લઈ લઈએ એટલે હપ્તા ભરાઈ જાય ને આવડી મોટી પ્રોપર્ટી થાય ને મકાનના કિંમત તો વધે. પણ 50 વર્ષ કે 60 વર્ષની તમે કમ્પેરિઝન કરો ને તો આ મ્યુચ્યુઅલ ફંડ તમને પૈસાના ઢગલા કરી દે પ્રોપર્ટી કરતાં પણ. કદાચ આ જમીનનું ઇન્વેસ્ટમેન્ટ બેસ્ટ. સુરતની હીરા ઉદ્યોગમાં આવેલા બહુ મોટી મંદી અલગ અલગ આવી, ઘણા હીરાના ધંધામાં લોકોએ નુકસાન કર્યું, પણ છતાંય ટકી ગયા. એનું એક જ કારણ હતું કે હીરાના ધંધામાંથી એણે જમીનમાં રોકાણ કર્યું હતું. એ પણ પેસિવ ઇન્કમ છે અને હવે હીરા કરતાં જમીનમાં હેપી છે. આ રોકાણનું રહસ્ય બધાએ સમજવાની જરૂર છે. આગળનો મુદ્દો યાદ રાખવાનો કે કોઈ આકસ્મિક ઘટના બને અને પૈસાની જરૂર પડે, એનું પણ આયોજન હોવું જોઈએ. આકસ્મિક ઘટના બને એનું પણ આયોજન હોવું જોઈએ. તો આવા મુદ્દાઓને
ધ્યાનમાં રાખીએ તો પૈસા બનાવવા સહેલા છે એવું તો પેલું માઇન્ડ સેટ કરજો. આપણે બધાની એક નેગેટિવ માન્યતા છે, શેર બજારમાં બધા પાયમાલ થઈ ગયા, થઈ જ જાય છે, 90% કમાતા જ નથી. પણ શેર બજારની દરરોજ લે વેચ કરવાની વાત જ નથી, એ અહીંથી સલાહ જ નથી આપતા. દરરોજ નહીં, તમે રોકો અને તમને ખ્યાલ ન હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકો. મ્યુચ્યુઅલ ફંડવાળા ફંડ મેનેજરો બેઠા છે અને એ તમારું ફંડનું મેનેજ કરે છે. એવરેજ 12થી 24% વળતર ચક્રવૃદ્ધિ મળે એનો આ ઇતિહાસ છે. એટલે શેર બજાર ખોટા છે જ નહીં. શેર બજારમાં આપણે કોઈ ડાયું ન થવાનું એટલું ધ્યાન રાખીએ તો આપણા પૈસા સલામત છે. અને એમાં પણ તમે વધારાના પૈસા ભૂલી જાઓ એ રીતે જ રોકો તો ક્યારેય તમારે પૈસા ઉપાડવાના ન આવે અને તમારું આ ફંડ વધુ થાય. તો આ નાણાકીય બાબત થઈ, એ વાત અહીંયા પૂરી કરીએ. પણ મારે એક બે મહેમાનની નોંધ લેવી છે. બબ્બાઈ તાલાળા ગીર, એના અહીંયા જસ્મીન, કેવું નામ? જિગ્નેશભાઈ ગણા દુધાત્રા, ઊભા થજો. એ છેલ્લા 1 વર્ષથી ત્યાં તાલાળા વાડીએ બેઠા બેઠા આપણો થર્સડે થોટ જોવે છે. એનું ટીકવુડ મોટું રિસોર્ટ છે અને પોતે પેટ્રોલ પંપના માલિક છે. પણ સુરત આવ્યા એટલે નક્કી કર્યું ગુરુવારે આવે છે તો મિત્રને લઈ આજે થર્સડે થોટમાં સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે. એમને આપણે જોરદાર તાળીથી વધાવીએ. ફરીવાર આજે ખૂબ આનંદ થયો. ખૂબ બધા એટલી અવાજની તકલીફ હોવા છતાંય તમે બધા ઉપસ્થિત થયા. આવતીકાલે તિરંગાની સલામી આપો ત્યારે એટલો જ સંકલ્પ કરજો, મારે પણ આર્થિક બાબતમાં સ્વતંત્ર રીતે જીવવું છે એવું આયોજન કરીશ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. જો યાદ કર્યો, થોટ ભૂલાઈ ગયા. આટલી વાત કરી એમાં થોટ આવી ગયા, પણ તમને શબ્દો યાદ રહે એટલે હું થોટ્સ કહી દઉં. નકર સ્ક્રીનમાં આવી ગયા હોત, પણ આ સ્ક્રીન નથી એટલે સંગીતાબેન હું ભૂલી ગયો. પહેલો થોટ યાદ રાખજો. તમારે સુખાકારીનો સીધો રસ્તો જોઈએ છે તો પહેલો છે આવક, બચત અને રોકાણ. એ આર્થિક સુખાકારીનો સીધો રસ્તો છે, બીજો એકેય નથી. કમાઓ, એક્ટિવ ઇન્કમ, પેસિવ ઇન્કમ, એમાંથી બચાવો અને રોકો. એ આર્થિક સુખાકારીનો સીધો રસ્તો છે. આ પહેલો થોટ. હવે એના પેટા થોટમાં જો લેવો હોય તો સિદ્ધાર્થભાઈનો સબ્જેક્ટ જ હતો ફાઇનાન્શિયલ ફ્રીડમ, નાણાકીય સ્વતંત્રતા. તમને એમ થાય કેટલા પૈસા હોય તો નાણાકીય સ્વતંત્ર, એવું છે જ નહીં. મને મારી રીતે જીવવાના પૈસા, બીજા ભાઈને એની રીતે જીવવાના પૈસા, 10,000 કદાચ મારે પૂરતા થાય ને કોઈને 1 લાખ ઘટે તો જેટલી જરૂર હોય એટલા પૈસા તમારી પાસે અવેલેબલ હોય તો તમે આર્થિક રીતે સ્વતંત્ર કહેવાઓ. અને એનો થોટ્સ કેવો તેમ કહેવાય નાણાકીય સ્વતંત્રતા. નાણાકીય સ્વતંત્રતા એ સંપત્તિ નથી, મરજી મુજબ જીવવાની આર્થિક સ્થિતિ છે. એ સંપત્તિ નથી, મરજીનું જીવવા માટે ઈચ્છા થાય, મોજ, ફરવું, ખાવું, પીવું બધું એ પૈસા આપણી પાસે હોય. મન મારીને જીવવાનું નથી, ઈચ્છા દબાવીને જીવવાનું નથી. એવું જીવવા માટે જે સ્થિતિ છે એને આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. અને ત્રીજું મેં તમને અગાઉ કહી દીધું, એ નાણાં છે એ માત્ર વાપરવા માટે નથી. તો યાદ રાખજો, નાણાં છે એ માત્ર વાપરવા માટે નથી, એ પૈસા કમાવાનું એક સાધન છે. એને સાધન, મારા પાસે 1 લાખ રૂપિયા છે, હું પડ્યા રાખું 2 વર્ષ 3 વર્ષ પડ્યા રહે કબાટમાં તો ઉલટાનીની વેલ્યુ ફુગાવાથી ઓછી થાય. પણ એ જ પૈસા કંઈક નાખ્યા હોત તો વર્ષે 10,000 તો આવ્યા હોત કે ન આવ્યા હોત. એટલે નાણાં એ વાપરવાની વસ્તુ માત્ર નથી, એ પૈસા કમાવાનું એક સાધન છે. અને છેલ્લું યાદ બરાબર રાખવાનું, પૈસાનું ઝાડનું. બચત છે ને હું આ વર્ષે કરીશ તો નહીં થાય. બચતને તમે ઓટો મોડમાં લઈ જાઓ. જો તમને પૂછવાનું આવે તો તમે કરશો જ નહીં. બેંકને કહી દો દર મહિને કાપી લે,
એટલે બચત એવા વ્યક્તિ જ કરી, એટલે તો એસઆઈપી આવી કે બચત એ તમારી આદતનું પરિણામ છે. તમે આદત પાડી દો અને દર મહિને કપાઈ જાય, ભલે 100 રૂપિયા, હવે તો 100 રૂપિયા રોકી શકાય, 500 રોકી શકાય, 1000 રોકી શકાય અને લાખ રોકી શકાય. વૈશાલીબેન, એને ઓટો મોડમાં તમે નાખી દેજો. એટલે બચતનું એક બહુ સરસ છે કે બચત એ આદતનું પરિણામ છે, એ જ પૈસાનું ઝાડ ઉગાડે છે. યાદ રાખજો, ઝાડ ઉગાડવું છે તો બચતની આદત પાડો. તો થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર.